હનુમાનજી મહારાજે પહેલું કાર્ય શું કર્યું? પહેલું કાર્ય એ કર્યું, પંપા સરોવરના કાંઠે જે શ્યામલ અને ગૌર શરીર ધારણ કરનાર ભગવાન રાઘવ અને લક્ષ્મણને જ્યાં જોયા, સુગ્રીવના હૃદયમાં ચિંતા થઈ. હનુમાનજી મહારાજે સુગ્રીવ સાથે મૈત્રી કરાવી છે, તો એ જ પ્રભુ શ્રી રામના હાથે વાલીનું મૃત્યુ પણ થયું છે. પણ સુગ્રીવ સાથે મૈત્રી એટલા માટે કરી છે કેમ કે સુગ્રીવમાં ભગવાને નીતિનું દર્શન કર્યું છે. જેને હનુમાનજી જેવા મંત્રીને પોતાની સાથે રાખ્યા છે. હનુમાનજી મહારાજનું પહેલું લક્ષણ છે અખંડિત બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય મનુષ્યને વિજય પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનના માર્ગમાં જો જીવનું પતન થાય તો એ અભિમાની બની જાય, અહંકારી બની જાય. એનું અનુપમ ઉદાહરણ છે રાવણ. આટલું બધું જ્ઞાન એને અર્જિત કર્યું હતું, આટલું બધું જ્ઞાન એને પ્રાપ્ત થયું હતું, પણ એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવો એનો વિવેક એનામાં હતો નહીં. પરિણામે એને ભગવાન શ્રી રામના હાથે મૃત્યુ પામવું પડ્યું.